ગણિત પદ્ધતિશાસ્ત્રનો આપણો બીજો વિડિયો છે ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણ શક્તિઓ તથા કૌશલ્યો ગુણ વિશે આગળની રીલ્સમાં ચર્ચા કરી છે। જો રીલ્સ ના જોઈ હોય તો એકવાર તમે જોઈ લેજો। હવે આ વિડિયોમાં આપણે શક્તિ વિશે જોવાનું છે ભાઈ ગણિત શિક્ષણ દ્વારા કઈ શક્તિઓ વિદ્યાર્થીમાં આપણામાં કેળવાય છે। તો પહેલી શક્તિ છે નિર્ણય શક્તિ। તો ગણિત જો આપણે શીખીએ તો આપણા જીવનમાં નિર્ણય શક્તિનો વિકાસ થાય છે। ભાઈ કોઈ પણ નિર્ણય આપણે ઝડપથી લઈ શકીએ છીએ। દાખલા તરીકે કોઈ તમે દુકાને ગયા હોય અને ભાવ હોય અથવા સાડીની દુકાને ગયા હોય સોનું લેવું હોય તો ભાઈ આપણે કયામાં આપણને ફાયદો થશે કયામાં ખોટ થશે આવા નિર્ણય તમે પોતાની જાતે લઈ શકો છો। ગણિત જો તમે વ્યવસ્થિત શીખ્યા હોય તમારો વિદ્યાર્થી વ્યવસ્થિત શીખ્યો હોય તો એનામાં આ શક્તિ કેળવાશે। બીજી શક્તિ છે તર્ક શક્તિ। હવે તમે ગણિતનો બીજો આપણો ભાગ છે રીઝનિંગમાં તર્ક શક્તિ દ્વારા જ આપણે જવાબો મેળવીએ છીએ। તો વિદ્યાર્થીમાં તર્ક શક્તિનો પણ વિકાસ થાય છે બરાબર। પહેલાના જમાનામાં વ્યવસ્થિત શીખ્યા તમારા બા હશે દાદા હશે અને જો તમે કોઈ ગણતરી કરતા હોય તો કદાચ વ્યવસ્થિત તમને એકાદ પ્રશ્ન હોય કે ભાઈ આટલા આપણા કારીગર હતા અને એમને આટલા પૈસા આપવાના છે તો કેટલા પૈસા થશે તો આપણે શું કરશું આપણે ગણવા બેસશું પણ જ્યારે તમારા બા દાદા કાકી હશે તેવા ફટાક દઈને તમને જવાબ આપી દેશે કે ભાઈ આટલા પૈસા થયા। એ આપણા જેટલા ભણેલા નથી પણ એ એમની પોતાની તર્ક શક્તિ દ્વારા તમને જવાબ આપી દેશે। તો ગણિત જો તમે શીખો તો તમારી તર્ક શક્તિ વિદ્યાર્થીમાં તર્ક શક્તિ એક વધશે। પછી અવલોકન બરાબર। તો અવલોકન શક્તિનો પણ તમારામાં વિદ્યાર્થીમાં વિકાસ થાય છે। ભાઈ કોઈ વસ્તુનો તમે જોઈને જ કહી શકો છો કે ભાઈ આમાં આપણને ફાયદો થાય છે આમાં આપણને નુકસાન થશે બરાબર। આ વસ્તુ આપણા માટે યોગ્ય છે આ વસ્તુ આપણામાં યોગ્ય નથી। તો એક અવલોકનની શક્તિનો પણ તમારામાં વિદ્યાર્થીમાં વિકાસ થાય છે બરાબર। કૌશલ્યનું આપણે આગળનો વિડીયો બનાવશું। તો સરસ મજાની ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા ના। થેન્ક યુ।